8 ફૂટ लगभग 5 से 7 लाख રૂપિયાનો। હજુ સુધી કોઈ આવ્યું નથી। સર્વે કઈ ખાલી સર્વે કરવા માટે જોઈને પેલા લોકો જતા રહ્યા ફોટા પાડીને, પેલા ઇન્સ્યોરન્સ વાળા, બીજું કોઈ નથી આવ્યું। એ તો તકલીફ તો છે જ ને, ઊભું કરવા માટે તકલીફ તો છે જ ને। સૌ હેરાન કરે છે, આ લાવો તે લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો, ક્યાંથી લાવવાનું બધું? ચોપડા બધા પલળી ગયા, જુઓ ચોપડા બધા પલળેલા છે। બિલ અનાજ કરિયાણાનો ધંધો છે, બધું અનાજ ફેંકી દીધું, કોર્પોરેશન ભરીને લઈ ગઈ તો બધું। હા, ઇન્સ્યોરન્સ વાળાઓને સરકારે એમને ઇન્ફોર્મેશન આપવી જોઈએ કે એમને બહુ હેરાન ના કરો, જે તે એમને ફટાફટ પતાવી દો કામને। હવે એ બિલો બધા પલળી ગયા તો લાવે ક્યાંથી માણસ? હે, એ બિલો માગે છે, ફલાણું માગે, ઢીકણું લાવવાને ક્યાં થાય? જો બધા પલળી ગયા, ચોપડા બધા જતા રહ્યા છે પાણીમાં। હે, અપેક્ષા રાખવી છે ભાઈ ગવર્મેન્ટ કંઈ આપે, ઇન્સ્યોરન્સ વાળા કંઈ આપે અમને, એ જ અપેક્ષા એમની પાસે છે, બીજું શું અપેક્ષા હોય? મારું નામ મિલન કુમાર દોશી છે। ગજાનંદ કોમ્પ્લેક્સ, જૂના પાદરા રોડ, ટ્યુબ કંપનીની સામે। અહીં મારી જલારામ પ્રોવિઝન 2 દુકાન છે મારી, ને લગભગ 27 વર્ષથી છે। 27 વર્ષમાં પહેલી વાર આ કોમ્પ્લેક્સમાં પાણી આવ્યું છે। આ કુદરતી સર્જન નથી, આ માનવ આ બધા નેતાઓનો કોર્પોરેટ લીધામાં અમારા વાત થાય છે। હજુ સુધી પાણી ભરી કોઈ નેતા કોર્પોરેટર અહીં પૂછવા નથી આવ્યું। કચરો ઉઠાવવા માટે કાલે સવારે 10 થી 25 ફોન કર્યા તો કોઈ સાંભળવા તૈયાર નથી। જાતે અમારા પૈસા ખર્ચી 10,000 રૂપિયા ખર્ચી કચરો નખાવવો પડ્યો। કોઈ જાતની હેલ્પ કે પૂછવા બી નથી આવ્યું તો શું કરવાનું છે? ખાલી વાતો આવ્યું જ નથી, વાતો દૂરની ઘણી વાત છે। મારે લગભગ મારે 5 થી 6 બે ભાઈ 5 થી 6 લાખનું નુકસાન છે મારે। એમ કોઈ જોવા, અમારી દુકાનો ખાલી 5% માલ બી નથી બચ્યો, બધું બગડી ગયું, સડી ગયું છે। એવી કેટલી બધી દુકાનો છે, કોઈને 25 લાખનું, કોઈને 35 લાખનું, કોઈને 12 લાખનું, કોઈને 15 લાખનું, કોઈને 8 લાખનું, બધાનું નુકસાન થયું છે। હાઈએસ્ટ 38 લાખ રૂપિયા એક માણસને નુકસાન થયું છે આ કોમ્પ્લેક્સના અંદર, પણ હજુ સુધી કોઈ પૂછવા નથી આવ્યું। બસ। શું નામ તમારું? મારું નામ ચિરાગ કુમાર રાજેન્દ્ર પ્રસાદ દોશી। ગજાનંદમાં છેલ્લા 25 વર્ષથી હું રહું છું, મારી શોપ છે અહીંયા ને પ્લસ આજે પાણી જ્યારે આવ્યું, જ્યારે છોડ્યું ત્યારે મને કોઈ અલ્ટિમેટ નહીં, મને કોઈ કહેવા નથી આવ્યું, કોઈ ગાડીવાળું કહેવા નથી આવ્યું કે ભાઈ પાણી છોડે છે તમે સામાન ઉપર લઈ લો। અગર આ કીધું હોય, તકેદારી કીધું તો અમારો લગભગ 50% તો સામાન ડૂબતા બચી જ ગયો, પણ હમણાં 100% અમારો સામાન ડૂબી ગયો છે। આખી દુકાન પાણીની અંદર છે, ફ્રીજને નુકસાન, બધી રીતે ઇલેક્ટ્રિસિટી બંધ છે 4 દિવસથી। સામાન કાઢીએ, સામાન પૂરો વેસ્ટ, 0 વેસ્ટ, અને 1 રૂપિયાનો સામાન અમને કામ લાગે એવો નથી। લગભગ સમજો 2 લાખ રૂપિયાનું નુકસાન અમારું થયું છે ફ્રીજ સાથે। એટલે કોઈ નેતા નથી આવ્યો, કોઈ તકેદારી। કાલે સુધી અમે ડમ્પરવાળાને બોલાવ્યો, જેસીબી વાળો ફોન પર ફોન કર્યા કોર્પોરેશનમાં કે કચરો ઉઠાવવા સાહેબ બોલાવો, મોકલો। હા, હમણાં મોકલો છે, આ મોકલો છે, માસી મોકલી છે, કાકો મોકલે છે, હવે ખબર નહીં કોને મોકલ્યા છે એ જ ખબર નથી પડતી અમને સાહેબ। અગર તકેદારી કચરા ઉઠાવવા માટે બી બિફોર બી કશું કોઈ આવ્યું નથી, કે નથી પહેલાં બી નથી આવ્યું, આફ્ટર બી કોઈ નથી આવ્યું હમણાં, એવું છે। શું નામ તમારું? મારું નામ કૃતેશ ભાવસાર છે। મારી દુકાન ગજાનંદ કોમ્પ્લેક્સ છેલ્લા 15 વર્ષથી છે। 15 વર્ષમાં અત્યાર સુધી મારે પાણી આવતા અહીં જો પહેલી વાર પાણી આવ્યું છે, ને પાણી આવ્યું છે એટલે અતિશય પાણી આવ્યું છે કે બધું ચારે બાજુથી પાણી આવ્યું, તો નુકસાન જ એટલું થવું છે કે ભાઈ ભરપાઈ કોણ કરશે? ને જે ભરપાઈ કરવા રેડી હોય તો અહીં ગાડી સામે આવીને બેસો, લોકોનું નુકસાન જુઓ, કેટલું કરોડોનું નુકસાન થવું છે। ખાલી ભાજપના નામે મતો લેવા આવો છો ભિખારીની જેમ, લુખાઓ સાલાઓ આવો એટલે ખબર પડે કે કેવું લોકોનું નુકસાન થાય છે। ખાલી વિચારો ને તમારે ખાલી ખુરશીમાં બેસીને આરામ કરો છો, એસીમાં બેસીને આરામ કરો, બહાર નીકળો એટલે ખબર પડે કેવું પાણી ભરાય, કેવું નુકસાન છે લોકોના ઘરોમાં, દુકાનોમાં, કેટલું નુકસાન થયું છે। તમે ક્યારે જોવા આવશો? ઓછો 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, હવે એની ભરપાઈ કોણ કરશે? જ્યારે પાણી છોડે છે પહેલાં એવું કહે છે કે આજુના દરવાજા બંધ કરાવી દેવામાં આવે છે, જ્યારે આજુના દરવાજા બંધ થઈ ગયા તો આટલું તો પાણી આવે છે કઈથી? અડધી રાતે મોડી રાતે બધા ઊંઘી ગયા પછી તમે પાણી છોડો છો, પાણી છોડો તો લોકોને નુકસાન થાય છે। તમે કહો તો ખરા એકવાર, તો ખબર પડે લોકોને કેવી રીતના શું કરવાનું હોય છે। મિતેશ પટેલ। મારી કૃષ્ણા કાર એસેસરી મારી શોપ છે। કેટલું નુકસાન થયું? મારે 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન છે। કેટલું પાણી હતું? કોઈ જોવા? પાણી પૂરેપૂરી દુકાન બધી જ બેઝમેન્ટમાં 30 થી 40 દુકાનો બેઝમેન્ટ છે, બધી જ પૂરેપૂરી ડૂબી ગઈ હતી, બધાને નુકસાન છે। ઓછામાં ઓછું કરોડની આજુબાજુ નુકસાન હશે દરેક 40 થી 50 દુકાનમાં।
ગજાનંદ કોમ્પ્લેક્સમાં કોઈ જોવા આવ્યું હતું? કોઈ જોવા નહીં હોય આજ દિન સુધી, અને હજુ બી નહીં. આજે 5 દિવસથી પાણી હજુ બી બેઝમેન્ટમાં પાણી છે. માંગ તો શું હવે, અમને ભરપાઈ તો કોઈ કરવાનું છે નહીં. બધા નેતા ભ્રષ્ટાચાર જ છે. એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ મળે તો કોઈ સહાય થાય અમને તો બરાબર છે. બાકી કોઈ સહાય થવા લાગતું મને લાગતું નથી, કારણ કે અત્યાર સુધી કોઈ જોવા જ નહીં આવ્યું તો પછી સહાય કઈ કરવાનું છે? પાણી છોડવા તો જાણમાં નથી. વચમાં પાણી ચાલુ થયું હતું તો પછી કે બંધ કરવાનું, 10-11 વાગે કે બંધ કર્યું છે. આજ દિન સુધી બંધ નહીં કર્યું પાણી. ને ચોફેરથી પાણી હજુ આવે છે, બેઝમેન્ટમાં બી પાણી આવે છે હજુ ચોફેરથી. શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ છે. હું ગજાનંદ કોમ્પ્લેક્સમાં છેલ્લા 25 વર્ષથી જય યોગેશ્વર ઇલેક્ટ્રિકલ કરીને દુકાન ધરાવું છું. મારી દુકાનમાં આટલું બધું પાણી આ પહેલાં ક્યારેય આવ્યું નથી. આ વર્ષે આવીને મારું કમસે કમ 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જે મારે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ નાના હોય પણ ઘણા મોંઘા હોય છે, એ દરેકને ખબર હોય છે. કોઈ જોવા આવ્યું અત્યારે? અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ જોવા નથી આવ્યું, ના સહાય કરી છે, ના કચરો ઉઠાવવા બી આવ્યા છે. અમે સ્વખર્ચે જેસીબી ટ્રેક્ટર બોલાવીને કચરો ઉઠાવડાવ્યો છે. શું નામ તમારું? મારું નામ સમીર પટેલ છે. શેની હા, અમારા ગજાનંદ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિકલની ડિપાર્ટમેન્ટ છે. ઇલેક્ટ્રિકલની અંદર બધું પાણી ઘૂસી ગયું છે. બધી ઇલેક્ટ્રિકલની આઇટમ અમારી લોસમાં ગઈ છે. ઓછામાં ઓછું અમારે 15 થી 20 લાખનું નુકસાન છે. કોઈ જોવા આવ્યું? કોઈ જાણ? કોઈ જોવા નથી આવ્યું, કોઈ જાણ કરવા નથી આવ્યું, કોઈ પૂછવા નથી આવ્યું, કોઈ કચરો લેવાય નથી આવ્યું. અમારી જાતે કચરો બધો સાફ કરાવ્યો છે. ડબલ 4-4 ગણા રૂપિયા આપીને ટ્રેક્ટરવાળાના એક ટ્રીપના 5-5 હજાર 6-6 હજાર રૂપિયા આપ્યા, અને ટ્રેક્ટર હાથે ભરાયું. અમે જાતે તગારા પાવલાથી કચરો ભર્યો. કોઈ કોર્પોરેશનમાં જાણ કરી છતાં? કોર્પોરેશનમાં ઘણા બધા ફોન કર્યા. વોર્ડ નંબર 6 હતો જે જૂનો, એમાં પણ અમે જાતે જઈને કમ્પ્લેન કરી આવ્યા છે. જેસીબી વાળાને રોડ પર રોકીને કહીએ મેઇન રોડ પરથી લઈશું, અમે અંદરના રોડ પરથી અમારી પાસે કોઈ પરમિશન નથી. પહેલાં મેઇન રોડ સાફ કરવાના કીધા છે, એટલે મેઇન રોડ જ સાફ કરીશું. અંદરના અકોટાવાળો રોડ જે છે, અકોટા એટલે ઓલ્ડ પાદરા રોડ પરથી અકોટા ગાર્ડન જવાવાળો રોડ, એ રોડ પર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અહીંયા કોણ સાફ કરશે, ક્યારે કરશે, અમને કોઈને ખબર નથી. તંત્ર તો બદલવાનું છે ને, હવે પતી ગયું. જે બી જે તંત્ર છે અત્યારે હાલનું તંત્ર છે, બધું બદલી નાખવાનું. કાકા શું નામ તમારું? પિયુષભાઈ પંચાલ. તમારી શેની દુકાન છે અને કેટલું નુકસાન? મારી મોડ્યુલર કિચન ગેલેરી છે ઓપી રોડ પર ગજાનંદ કોમ્પ્લેક્સમાં. છેલ્લા 35 વર્ષથી જ્યારથી ગજાનંદ કોમ્પ્લેક્સ બન્યું છે ત્યારથી આજ સુધી કોઈ દિવસ પાણી નથી આવ્યું. 2018માં 18 ઇંચ વરસાદ પડ્યો હતો, છતાં ઓપી રોડ પર અમારા કોમ્પ્લેક્સમાં એક ટીપું પણ પાણી નથી આવ્યું. પણ આ વહીવટીકર્તાઓની નિષ્ફળતાને કારણે અમારે વેપારીઓને, સોસાયટીઓને બધાને વેઠવાનો વારો આવ્યો છે. ઓપી રોડની લગભગ 100 સોસાયટીઓમાં 5-5, 7-7 ફૂટ પાણી હતા. કોઈ પણ કોર્પોરેટરો કે ધારાસભ્યો એ લોકોએ એમની મોબાઈલ નંબરને બધું પબ્લિશ કરી દીધું, પણ કોઈ ફોન પણ નથી ઉપાડતા, કોઈ હેલ્પ નથી કરતા. દુકાન માટે કેટલું નુકસાન થયું છે તમારે? દુકાનમાં મને લગભગ 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કોઈ જોવા આવ્યું અહીંયા આગળ? કોઈ જોવા નથી આવ્યો. પોતાનું નુકસાન થાય પોતાને જ સહન કરવાનો વારો છે. આ કોઈ પાણી સરખું, કોઈ પાણીની ટેન્કર સરખી આપવા તૈયાર નથી કોર્પોરેશન. કચરો ઉપાડવાનું કીધું તો તમે રોડ પર કચરો ફેંકો પછી જ અમે લઈ જઈએ. આવા બધા કાયદા અને બધા નીતિ નિયમો એ લોકોના હોય છે, અને વેપારી વર્ગ એકદમ પરેશાન છે. કોર્પોરેશન તરફથી કોઈ સહયોગ નથી. મોટી મોટી વાતો કરે છે કોર્પોરેશન કે અમે આટલી ટીમો બોલાવી છે, બરોડામાં 100 ટીમ છે, અને અહીં અમદાવાદથી આવ્યા છે, અને સુરતથી આવ્યા છે, પણ એવું કાંઈ દેખાતું નથી. પુષ્કળ ગંદકી છે, પણ કોઈ કશું ધ્યાન પણ નથી આવતું. કોઈ કોર્પોરેટર નથી આવ્યા, કોઈ ધારાસભ્ય નથી આવ્યા. ફક્ત ખાલી ફોટા જ પડાવે છે આ લોકો. બિચારા ગરીબ માણસોને 5 કિલોની એક બેગ આપી અને ફોટા પડાવે છે. ઉલટું ગરીબોનું આ લોકો અપમાન કરી રહ્યા છે એવું અમને લાગે છે. સહેજ જો અહીં સપોઝ આવ્યા હોય ને તો ફોટા મીડિયાને લઈને આવે છે અને ફોટા પડાવી અને સહાનુભૂતિ આ લોકો રાખે. આવી સહાનુભૂતિ ના હોય. દિલથી સહાનુભૂતિ કોઈ દિવસ આવી કોઈ કરી જ નથી. જે પૂરના જે ઘરો ગયા એમને સહાય આપે છે, પરંતુ જે કોમ્પ્લેક્સોની અંદર દુકાનો છે તેમને પણ સહાય ચૂકવવી કરવી જ જોઈએ. મધ્યમ જો એકદમ ગરીબ માણસને સહાય ચૂકવાય છે, માલદાર માણસોને કોઈ જરૂર નથી. વેપારીઓ, મધ્યમ વર્ગ એકદમ મરી ગયો છે. કોઈ સહાય નહીં, કશું જ નહીં. આજ સુધી કોઈ સર્વે પણ નથી થયો, કોઈ જોવા પણ નથી આવ્યું. શું નામ છે તમારું? કલ્પેશ જાદવ. હા, તમારી શેની દુકાન છે? મારે પેટ શોપ છે, ડોગ ફૂડ છે, કેટ ફૂડ છે, બર્ડ્સનું ફૂડ છે, એ બધાની મારી શોપ છે. કેટલું નુકસાન છે તમને?
અરે એ લોકો નુકસાન ખાસું થયું છે, 3-4 લાખનું નુકસાન થયું છે. મારે જે પણ ફૂડ છે એ બધા જ ફેંકી દેવા પડે છે. આગળ મારો કચરો પણ બધો પડે હજુ પડ્યો જ છે, ફૂડનો ને બધો કચરો એ તમે જોઈ શકો છો. એમાં કોઈ જોવા નથી આવ્યું. કોઈ જોવા 3 વાર બધા ન્યૂઝવાળા પણ આવી ગયા 3 વખત, પણ કોર્પોરેશનવાળા એક પણ વાર જોવાય નહીં આવ્યા, પૂછવાય નહીં આવ્યા એ લોકો. હવે આ કચરો હમણાં ભરીને અમે લોકોએ બધો નાખ્યો છે. કોર્પોરેશનવાળા સાફ કરવા આવ્યા હતા, એમને એમ જ કચરો પડ્યો છે, અડધું સાફ કરીને અડધું જતા રહ્યા છે એમાં. એટલે હવે નુકસાન પણ અમારે જ ભોગવવાનું, સાફ સફાઈ પણ અમારે જ કરવાની, પૈસા પણ અમારે જ આપવાના, એટલે કોર્પોરેશનને મત પણ અમારે જ આપવાનો, સરકારને. એટલે બધું અમારે જ કરવાનું. સરકાર ખાલી ખુરશીઓ તોડીને એસીમાં અને ઠંડકમાં બેઠા રહેશે અને ચા કોફી ને નાસ્તા કરતા રહેશે, અને જ્યારે ચૂંટણી આવશે ત્યારે હાથ જોડીને વોટ માંગવા આવશે.